મિત્રો, ચોટીલાના ડુંગરે માતા ચામુંડાના દર્શન કરવા અનેક લોકો ગયા હશે, પણ આજ સુધી જાણી નથી શક્યું કે ચોટીલાના ડુંગરે રાત્રે કેમ કોઈ રોકાઈ નથી શક્યું, કે ચોટીલાના ડુંગરે રાત્રે કેમ કોઈ રોકાતું નથી, કેમ સાંજ પડતા જ ડુંગરો આખો સુમસાન થઈ જાય છે, કે કેમ પૂજારીને પણ સાંજ થતાં નીચે ઉતરી જવું પડે છે. તો આજના આપણા વિડીયોમાં આપણે ચોટીલાના ડુંગરે જાણી અજાણી દરેક વાતો વિશે જાણીશું, અને આપણે એ જ પણ જાણીશું કેમ ચોટીલાના ડુંગરે રાત્રે કોઈ રોકાઈ નથી શકતું. મિત્રો, આપ અમારી ચેનલ પર નવા છો અને ભવિષ્યમાં આવા જ વિડીયો જોવા માંગો છો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આપને અમારા નવા વિડીયોની સરળતાથી જાણકારી મળતી રહે. તો મિત્રો, આપણે સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા ચોટીલા માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ. આમ તો ચોટીલા ગામ માતા ચામુંડાના દર્શન કરવા માટે રોજના હજારોની સંખ્યામાં દર્શન કરવા આવે છે, પણ તેમાંથી ખૂબ જ ઓછા લોકો જાણે છે કે રાત્રે ચોટીલાના ડુંગરે કેમ કોઈ રોકાઈ નથી શકતું, અને કેમ ચોટીલાના ડુંગરે જ બે મુખવાળા ચામુંડા માતાજીની પૂજા થાય છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ચોટીલા ગામે આજે હજારો યાત્રાળુઓ માતાજીના દર્શન કરવા માટે આવે છે. લોકો પોતાના પરિવારજનો સાથે, મિત્રો સાથે, સ્વજનો સાથે ડુંગર ચડીને ચામુંડા માતાજીના દર્શન કરે છે. મિત્રો, તમે જોઈ શકો છો લોકો દ્વારા કેવી આકરી અને કઠિન માનતા ચામુંડા માતાજીના મંદિરે કરવામાં આવે છે. આપ જોઈ શકો છો, બે શ્રદ્ધાળુઓ છે જે પોતાના પરિવારજનો સાથે 4 પગે ચાલીને ચોટીલાના ડુંગરે ચડે છે અને ચામુંડા માતાજીની જય બોલાવતા જાય છે. આજે બાળકો હોય કે વૃદ્ધ હોય, સૌ કોઈ હોશે હોશે ડુંગરો ચડે છે અને ડુંગરો ચડતા ચડતા માતાજીની જય બોલાવતા જાય છે. ચામુંડા માતાજીનું વાહન એટલે કે જંગલનો રાજા સિંહ. ચોટીલાના ડુંગરે ચામુંડા માતાજીનું વાહન એવા સિંહની પણ પૂજા પાઠ કરવામાં આવે છે. મંદિરના શિખર પર મુખ્ય મંદિરની બાજુમાં જ ચામુંડા માતાજીની સિંહની ભવ્ય મૂર્તિ આવેલી છે, અને અહીં કોઈ રાત્રે રોકાઈ નથી શકતું. એનો ઇતિહાસ સિંહ સાથે જોડાયેલો છે. એક માન્યતા અનુસાર કહેવાય છે કે આજે પણ રોજ રાત્રે ચામુંડા માતાજીનું વાહન એવો સિંહ રોજ રાત્રે સાચો થાય છે, અને એટલા માટે જ આજે પૂજારી સહિત તમામ લોકોને સાંજ થાય એટલે ડુંગરેથી નીચે ઉતરી જવું પડે છે. અને બીજું એ પણ કહેવામાં આવે છે કે જો કોઈ અહીંયા રાત્રે કોઈ ભાવિ ભક્ત અહીંયા રોકાય તો મંદિરની પવિત્રતા જે છે તે જળવાતી નથી. તેથી રાત્રે માતાજીના સ્થાનકે કોઈએ પણ રહેવાની મનાઈ છે.